હેલો મિત્રો, કેમ છો બધા? આજે આપણે વાત કરીશું માર્ગશીર્ષ પૂર્ણિમા વિશે. તે ક્યારે છે, તે દિવસે શું કરવું જોઈએ, કયા કયા શુભ કાર્ય કરવા જોઈએ, એના વિશેની હું તમને આજે માહિતી આપીશ. અત્યારે માર્ગશીર્ષ મહિનો ચાલી રહ્યો છે અને આ મહિને પૂર્ણિમા 14 અને 15 ડિસેમ્બર એમ 2 દિવસની રહેશે. પૂર્ણિમા તિથિ 14મી ડિસેમ્બરે લગભગ 4 વાગ્યે શરૂ થશે અને 15મી ડિસેમ્બરે લગભગ 2:30 વાગ્યા સુધી ચાલશે. ભગવાન દત્તાત્રેયની જન્મ જયંતિ આ પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે. જાણો માર્ગશીર્ષ પૂર્ણિમાને લગતી ખાસ વાતો અને આ દિવસે કયા કયા શુભ કાર્યો કરી શકાય છે. ભગવાન દત્તાત્રેયની જન્મકથા. નારદજી એકવાર દેવલોકમાં પહોંચ્યા અને ત્રણેય દેવીઓ સરસ્વતી, લક્ષ્મી અને પાર્વતી પાસે એક પછી એક ગયા અને કહ્યું, ઋષિ અત્રિના પત્ની અનસૂયાની સામે તમારી પવિત્રતા નજીવી છે. ત્રણેય દેવીઓએ આ વાત દેવર્ષિ નારદને, તેમના સ્વામી વિષ્ણુ, મહેશ અને બ્રહ્માને કહી અને તેમને અનસૂયાની તેમની પતિ પ્રત્યેની ભક્તિની કસોટી કરવા કહ્યું. દેવતાઓએ ઘણું સમજાવ્યું, પણ તેઓ એ દેવીઓની જીત સામે ટકી શક્યા નહીં. આખરે સાધુ વેશે ત્રણેય દેવો અત્રિ મુનિના આશ્રમમાં પહોંચ્યા. મહર્ષિ અત્રિ તે સમયે આશ્રમમાં ન હતા. મહેમાનોને આવતા જોઈને દેવી અનસૂયાએ તેમને નમસ્કાર કર્યા અને અર્ધ્ય, કંદમૂળ, ફળ વગેરે અર્પણ કર્યા. પરંતુ તેઓએ કહ્યું, જ્યાં સુધી તમે અમને તમારા ખોળામાં બેસાડીને ખવડાવશો નહીં, ત્યાં સુધી અમે આતિથ્ય સ્વીકારીશું નહીં. આ સાંભળીને દેવી અનસૂયા શરૂઆતમાં અવાચક થઈ ગઈ, પરંતુ આતિથ્યના ધર્મ ન ચૂકાય તે માટે તેમણે પોતાના પતિનું ધ્યાન કર્યું. તો તેમને જાણવા મળ્યું કે તે 3 સાધુ વેશમાં 3 દેવ છે. ત્યારબાદ અનસૂયાએ સ્મરણ કર્યું કે જો મારો પતિવ્રતા ધર્મ સાચો હોય તો આ ત્રણેય દેવ 6 માસના બાળકો બની જાય. અને એમ જ બન્યું. ત્રણેય દેવ નાના બાળક બની ગયા અને અનસૂયાએ તેમને સ્તનપાન કરાવ્યું અને પારણામાં સુવડાવ્યા. દેવલોકમાં પતિની રાહ જોતા ત્રણેય દેવીઓ વ્યાકુળ થઈ ગઈ. અંતે ત્રણેય દેવી અનસૂયા પાસે આવે છે, પોતાના પતિઓને બાળક બનેલા જુએ છે અને માફી માંગે છે. બાદમાં અનસૂયા તેમની વાત સ્વીકારી દેવોને મૂળ સ્વરૂપમાં લાવે છે. ભક્તિથી પ્રસન્ન થઈ અને ભગવાન વિષ્ણુએ અનસૂયાને વરદાન આપ્યું કે તેઓ તેમના ગર્ભમાંથી દત્તાત્રેયના રૂપમાં જન્મ લેશે. હવે આપણે જાણીશું કે માર્ગશીર્ષ પૂર્ણિમાએ કયા શુભ કાર્ય કરવા જોઈએ. પૂર્ણિમાના દિવસે નદીમાં સ્નાન કરવાની પરંપરા છે. આ દિવસે ભક્તો ગંગા, યમુના, શિપ્રા, નર્મદા, ગોદાવરી જેવી પવિત્ર નદીઓમાં સ્નાન કરે છે. જે લોકો નદીમાં સ્નાન કરી શકતા નથી તેઓ પાણીમાં થોડું ગંગાજળ ભેળવી અને ઘરે સ્નાન કરી શકે છે. સ્નાન કરતી વખતે પવિત્ર નદીઓ અને તીર્થસ્થાનોનું ધ્યાન કરવું જોઈએ. પૂર્ણિમાના દિવસે વ્યક્તિએ કાશી, મથુરા, ઉજ્જૈન, દ્વારિકા, પુરી, રામેશ્વરમ જેવા પૌરાણિક મહત્વ ધરાવતા કોઈ પણ મંદિરમાં જવું જોઈએ અને ત્યાં પૂજા કરવી જોઈએ. જો આ સ્થળોની મુલાકાત લેવાનું શક્ય ન હોય તો તમે તમારા શહેરના કોઈ પણ અન્ય મંદિરમાં પૂજા કરી શકો છો. જો શહેરમાં મંદિરમાં જવું શક્ય ન હોય તો તમે ઘરે પૂજા કરી શકો છો. ઘરના મંદિરમાં ભગવાન વિષ્ણુ, શ્રી કૃષ્ણ, મહાદેવ, ચંદ્રદેવ, દત્તાત્રેય, મહાલક્ષ્મી, દેવી દુર્ગાની પૂજા કરવી જોઈએ. આ દેવતાઓને દૂધ, પંચામૃત અને જળથી અભિષેક કરો. ભગવાનને મીઠાઈ અર્પણ કરો, અગરબત્તી પ્રગટાવી અને આરતી કરો. માર્ગશીર્ષ પૂર્ણિમાએ જરૂરિયાતમંદ લોકોને પૈસા, કપડાં, પગરખાં અને ભોજનનું દાન કરો.
મંદિરમાં પૂજા સામગ્રી ચડાવો, ગાય આશ્રમમાં ગાયોની દેખરેખ માટે પૈસા દાન કરો. તો મિત્રો, આ હતી માર્ગશીર્ષ પૂર્ણિમા વિશેની માહિતી. જો તમને મારા આવા વિડીયોઝ ગમતા હોય તો જરૂરથી લાઈક અને શેર કરો, અને આવા જ બીજા વિડીયોના નોટિફિકેશન મળતા રહે એ માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો. થેન્ક યુ ફોર વોચિંગ.